નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શનિ અમાવસ્યા અને જયંતીનો મહાસંયોગ, જાણો સુરતના અપ્રાચીન શનિ મંદિરનો મહિમા। સુરતના ઉધના રોડ નંબર 0 ખાતે આવેલું અંદાજે 40 વર્ષ જૂનું પ્રાચીન શનિ મંદિર આજે શનિ જયંતી અને શનિ અમાવસ્યાના પાવન અવસરે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવા તૈયાર બન્યું છે। મંદિર ખાતે વહેલી સવારે હવન અને વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સાંજે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિક ભક્તોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસાદી ગ્રહણ કરવા અપીલ કરવામાં આવી છે। મંદિરનો વર્ષોથી વિશેષ મહિમા માનવામાં આવે છે। માન્યતા મુજબ જે ભક્ત સતત 11 શનિવાર સુધી અહીં આવી શ્રદ્ધા ભાવે શનિદેવની પૂજા કરે છે, તેની મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનના દુઃખ કષ્ટોમાંથી મુક્તિ મળે છે। આ વર્ષે ખાસ યોગ એ રીતે બન્યો છે કે શનિવારના દિવસે જ શનિ અમાવસ્યા અને શનિ જયંતી એકસાથે આવી છે, જેને અત્યંત શુભ માનવામાં આવે છે। માનવામાં આવે છે કે આજના દિવસે શનિદેવની આરાધના કરવાથી શનિદશા, દુઃખ અને બીમારીઓથી પીડાતા લોકોને રાહત મળે છે। શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે, તેથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। जय जय शनिदेव, जय शनि महाराज की ओम जय शनि महाराज। આજે આજના રોજ 16 તારીખે શનિ અમાવસ્યા, શનિ જયંતી અને વર્ષાવતી આ બહુ સુંદર યોગ છે। આ 11 વર્ષ પછી યોગ આવ્યો છે શનિદેવનો। જે બી અમારું મંદિર 1982 ની સ્થાપના છે, ઉધના રેલવે સ્ટેશન 0 નંબર પર। જે વ્યક્તિના કામ ધંધામાં તકલીફ થતું હોય, બીમારી સેમારીમાં તકલીફ થતું હોય, તે માત્ર 11 શનિવાર ભરવાથી જ એમને લાભ થાય છે અને બધું શુભકામના મનોકામના પૂર્ણ થાય છે। અને આજે હવન અને મહાપ્રસાદીનો ભંડારો છે, બધાને આવવાની વિનંતી છે। મહાપ્રસાદમાં પ્રસાદ લઈ જાય અને આજનો દિવસ જેને બહુ તકલીફ હોય તે હવનના સાંજે 6 વાગે આવે અને એના માથા પર અમે લોકો નારિયેળ વારીએ અને એનું બધું દુઃખ દર્દ પૂરું હવનમાં નાખી દઈએ છીએ। જે વ્યક્તિને તકલીફ હોય તો આવો। જય જય શનિદેવ।